કેમ છો ફેમિલી? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. બધા મિત્રોને સીતારામ. તો અત્યારે આપણે 12:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અમારા ઓમોભાઈ જો હજી નાયા નથી અને હું સવારનું કામકાજ કરીને નવરી થઈ ને આજે અમારી હિરલબેન છે ને એનું થોડું પેકિંગ એવું કરે છે. ક્યાં ગઈ? અને આ જો અમારે ભગીરથ હજી નાયો નથી. આમ બોલો જો એ નાવા જા આમ જો. અને ધમુભાઈ જો આ નાઈન માથું નથી થોડું. ધમુભાઈ સીતારામ તો કહી દે. સીતારામ ભગીરથભાઈ નાવા જા પેલા. એને મને નાવા જવું ન ગમે, ગરમી થઈ ગઈ નાય નહીં એટલે નાવું નથી. અને મારા હિરલબેન એમ કહે કે તૈયાર કરતા હશે અને કપડાં જો અડધા અહીં હુકાશે અને અડધા પાછા હુકાશે. અને વાદળા છે અત્યારમાં, જો વાદળાનો માહોલ છે અત્યારમાં. તો સારું વાલો, મારે બપોરની રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં ખાલી દાળ ભાત જ બનાવ્યા કેમ કે હજી હમણાં 11 વાગે બધા નાસ્તો કર્યા અને મારે હિરલને જવું છે થોડુંક શોપિંગ કરવા. તમે તો હલતાના લઈ જાઓ. હાલો માસી ભાણકી બે નવરા થઈ ગયા તો પહેલાં શોપિંગ કરી આવે. તો શું શોપિંગ કરશું એ બતાવશું. જે કરશું તો હારો પેલા જી આવીએ. અમારી હિરલબેન થઈ ગઈ હતી. અને આ જો અત્યારે વાતાવરણ જુઓ કેવું વાદળા થઈ ગયા છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. વરસાદ આવતો નથી, ગરમી કેટલી થઈશ પણ છે ને. ક્યાં વાદળા થઈ ગયા છે, બફારો થાય છે એટલો. માસી પાણી બે આવી ગયા છે બરોડા. અમારી હિરલબેનને ચપ્પલ લેવા તો જઈએ અંદર. ચપ્પલ જોવા ગઈ છે હું. જો બધા ચપ્પલની શોપિંગ કરે. અને અત્યારે બરોડામાં સજ્જે ટ્રાફિક હતી. આ મંદિરના હિસાબે સુરતમાં બહુ મંદિર આવી ગઈ છે. સમજો હાવ ખાલું દેખાય. નકર આટલું જગ્યા હાલવાનો ન હોય એવું છે બધું. હિરલબેન છે ને ચપ્પલની ચોઈસ કરે છે. જોવે છે ચપ્પલની દુકાનમાં આવી ગયા છે. આમાં બેનને લેવા ચપ્પલ પણ 4-5 દુકાનની હાલ જોઈ પછી લે. આવી જો મોટી દુકાન છે જો બરોડાની. અહીંયા એવા છે એમાં બે અહીંયા મળી રહે બધી વેરાયટી ટોટલી. બેનને ધ્યાનમાં આવ્યા છે એવું લાગે છે. બીજી 6-7 દુકાને ફરી રહેવા આવ્યા છે. અહીંયા બેનને ધ્યાનમાં આવ્યા છે. આ ટાઈપના ચપ્પલ છે. જોઈ છે આ ભાઈ બતાવે છે. ચાલો અમે જે શોપ કરવા ગયા હતા શોપિંગ કરીને આવી ગયા ઘરે. ને હવે અમારા વંભાઈ છે ને ધાર્મિક બેન મૂકવા જાય છે સ્કૂલે. એ હિરલને બે જ ધાર્મિક બેન અત્યારે બપોરની સ્કૂલ છે એટલે મૂકી આવે. મારે સારું જો મોટો થઈ ગયો છે તો અમારે કે જવું ન પડે તો વંભાઈ મૂકી આવશે. હું ભગીરથની કરે છે એ તમારા ભગીરથ દઈ જાવ ને ભાગશે જોજો હમણાં આવી ગયો. આમાં આવી ગયો. હાલ આપણે બે જમવા બે જાય ભગીરથ. અમારે હિરલબેને તો થેલા ભરવાનું ચાલુ કર્યું. શોપિંગ કરે. હિરલ શોપિંગ કરવી બતાવી પેલા કે પેકિંગ કરી લો કા. અને મારા ઓમભાઈ જો ફોન જોવે છે મસ્ત. અને મને આજ માથું એવું જોયું ને ઘડીક પૂતી પણ કાંઈ નિંદર ન આવી ભાઈ બહાર. આજે કપડાં મૂકેલાવાના છે. વાસણ દુકાન બાકી છે, કામ બાકી છે. પણ ઘડીક પૂતી હતી, માથું દુખતું હતું. મેં કીધું પછી ઘડીક જાગીને પછી માથું ઓળીને માથું બધું ઓલા વાસણ ઉઠતું. એને સારું હાલો હિરલબેન પેકિંગ કરી નાખ્યા ને આપણે વાસણ મૂકી નાખ્યું, કપડાં કરી નાખ્યું. કામ બધું બાકી છે હજી. ચાલો અમારે હિરલબેને સુરતમાંથી જે શોપિંગ કર્યું ને એ બધું બતાવવું અત્યારે. જો આ એક પેન્ટ લીધું છે. કેવું છે આ? ક્યાંથી આપણે જુડિયોમાં લીધું હતું ને હિરલ? આ પેન્ટ જો લીધું છે. પછી બીજું શું લીધું બતાવી. અહીંયા જો ટી શર્ટ છે એ બતાવી. અહીં છે ટી શર્ટ જો બતાવું હું બતાવી દઉં. જો 4 બેન ટી શર્ટ લીધા. સિમ્પલ જ છે, આમાં ફેન્સી નથી. સાદા ટી શર્ટ જ લીધા છે. આ 3 ને એક એને પહેર્યું છે જો બ્લેક. 4 ટી શર્ટ લીધા. પછી સેન્ડલ લીધા. સેન્ડલ કેમ ગયા હમણાં ગયા હતા કેમ ગયા અહીંયા અમી જ જાય. આ ચાદર આમ તો જો તો ગાંઠામાં કાઢી નાખ્યું છે. અમારા બધાને છે ને કાઢીને બતાવું. જો કાઢીને બધું બતાવું. જો આ રીતના સેન્ડલ લીધા જ જો કેવા છે કોમેન્ટ કરજો. હિરલબેનને આ બહુ ગઈમાં કેટલી જગ્યાએ જોઈએ પણ બીજી કંઈ ગઈમાં નહીં. આ રીતના લીધા. અને બ્લેક કલર એટલા માટે લીધું કે બધા મેચિંગ આવી જાય ને એટલા માટે. થેલો ભરીને નાસ્તો લઈ આવ્યા છે બેન. બીજું લીધું છે થોડું ઘણું પણ એ જે થેલામાં ભરાઈ ગયું એટલે પછી બધું નથી બતાવતું. થોડું ઘણું જે બહાર હતું ને એ બધું બતાવ્યું. તો બીજા એને કાચના ગ્લાસ ને કપ ને એવું લીધેલું છે પણ એ બધું ભરાઈ ગયું છે, પેકિંગ થઈ ગયું છે. એટલે મેં રહેવા દેવાય જેટલું બહાર છે એટલું બતાવું. કેટલી વાર 2-3 વાર શોપિંગ કરવા ગયા હતા પણ ત્યારે કંઈ બતાવ્યું નતું. અત્યારે બહાર બતાવ્યું અને અત્યારે બધું પેકિંગ કરે છે. અને કંઈ નહીં ભરી દે પણ લાઈક બધું ન્યૂઝ જીજન ફોન આવ્યો છે તો વાત કરીશ બેન. અને મારી બેન જાવ બધું હારે લઈને જાય છે. સ્ટ્રેટ વાળ કરવાનું મશીન, પછી હેર ડ્રાયર. આની વગર મારી બેનને હાલે નહીં, ભગીરથ નહીં હાલે. 2 ભાઈ બેનને બધું જોઈએ સ્ટ્રેટ વાળ કરવાનું. ઓહો એટલું બધું છે.
અંદર વેન પણ અમે જો અત્યારે તૈયાર થઈ ગયા ને અમે અત્યારે છે ને ચારે છોકરાને લઈને જાઉં છું બહાર ક્યાં જવાનું છું પછી તમને કહું અમારા છોકરા માટે સરપ્રાઈઝ રાખીશ મેં ભગીરથભાઈને અને દમુભાઈને માટે આ બે જો તૈયાર થઈને નીકળી ગયા છે ને હિરલ ભગીરથમાં મને નીકળ્યા હજી એ મારે બે તૈયાર થવાથી ઉષા નહીં આવે કઈ ગયા આ જો હા હાલો ફટાફટ નીકળો બટ હાલો હા ભગીરથ જો નીકળશે જ નહીં જો હું છે ને છોકરાને લઈને આવી છું ઢોસા ખાવા માટે સ્પેશિયલ ભગીરથને સરપ્રાઈઝ આપી મારો ઓમભાઈ ઉપર આ જો ભગીરથ ઓલા હિરલ ને ધાર્મિક બે કે વજન કરવા લઈ જાવ અહીં વજન કાંટો છે ને તે ગયા વજન કરવા મારા ભગીરથભાઈ આવી ગયા તો હાલો ફટાફટ મોડું થઈ ગયું કેમ કે આજે અમારા હિરલબેન જવાનું છે તો બસનો ટાઈમ થઈને ફટાફટ જમી લઈ તો આપણે ઢોસા ખાવા આજ છે ને ટ્રાફિક નહોતું તરત જ ઘરે આવી ગયા જો અહીંયા આવી ગયું છે વતન જો સાંભારના ચટણી બધું આવવા માંડ્યું તમારા ભગીરથભાઈ અને તમુભાઈ હિરલબેનને બે ગયા છે હજી પેપર નથી આવ્યા ખાલી ચટણી સંભાર આવ્યું છે તમુભાઈને ભૂખ બહુ લાગી કાં તમુ તો ટ્રાફિક છે જ નથી જો ખાધી છે હા મેં આડા વારે આવે ને એટલે ટ્રાફિક પેપરે આવી ગયા છે મસ્ત મૈસૂર ને પેપર ને બધું આવી ગયું હા એક આમ સારું ધમોનું કડક પેપર બે માંથી કાંઈ કડક પેપર લીધા તો ચાલો આમાં ઢોસા આવી ગયા તો ચાલો બધા ઢોસા ખાવા મસ્ત મજાના ગરમા ગરમ પેપર ને ચટણી સંભાર ને બધું આવી ગયું બેન એની બસ આવી ગઈ છે હિરલબેન મૂકવા આવ્યા છે વતન બસમાં છે તો અમે જો અત્યારે હિરલબેનને મૂકવા આવ્યા છીએ ને બસ આવી ગઈ ડાબર તોડ આવ્યા છે બધા પોતાના બસ આવી ગઈ છે દવાનું અમને બહાર જોવે છે ઓમની અંદર થેલા મૂકવા જાઉં હું બહાર કરી કેમ કે બધા હોય એટલે જો આખા બધા બેરા છે એટલા માટે દમુભાઈ જો અમારા વાટે દમુભાઈને ગમતું નથી તમારા ભાણીબેનને આવ્યા હતા તો ભગીરથને નિરળને બેને બસ મૂકી આવ્યા પછી બહુ એટલે બહુ ટ્રાફિક હતું પછી જવામાં મોડું થયું ને પછી આવવામાં મોડું થયું અને એમાં તો એક વાર તો હું ગાડીમાંથી પડી કે મતલબ પડી નહીં પણ અમારે બે ત્રણ ગાડી આગળ સ્લીપ મારી ગઈ ને તો મારી ગાડી ઓલી થઈ તો મને થોડુંક પગે વાગ્યું છે અને અત્યારે પગ દુખે છે તો આવીને પહેલાં તમને કપડાં બદલાવ્યા અને હળવા કપડાં પહેલો તો પગ દુખે ઓછો હું કાલ બતાવીશ અત્યારે નથી બતાવતી કાલ બતાવીશ કેવું વાગ્યું છે મૂંઢકા વાગ્યો છે આમ વાગ્યું છું લોહી કોઈ નથી નીકળ્યું પણ મૂંઢકા વાગ્યું છે એવું છે અને હિરલબેનને વૈજ્ઞાન તમે ઘર સૂનું લાગીશ કે ગમતું નથી તમે તો ભાઈને ગમતું કાં તમે આમાં તમે આમ ત્યાં મારે બોલે હિરલને ફોન કર્યો એવું થાય કેમ કે બે ભાઈ બેના કેટલા 20 દિવસથી વધારે રહ્યા કે તમે કેટલા દિવસ થયા 20 દિવસ છે આજે 21 તારીખ આવ્યા હતા 21 તારીખ 25 દિવસ જેવું થઈ ગયું છે મતલબ આમ તો મહિનો પૂરો થવા જાય હોય એવું થયું તો એટલા દિવસ હારે રહ્યા હોય એટલે પછી અચાનક વયા જાય એટલે પછી ગમે ને એવું થાય તો હું બેન ગમતું છું અને મારા ઓમભાઈ આવી ગયા થઈ ગયો તો ચાલો આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.